ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ, ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી અને તદ અંતર્ગત કેસીજી કચેરી તરફથી આજના આપણા પ્રવક્તા પરમ સન્માનીય પૂર્વ કુલપતિ શ્રી શ્રદ્ધેય આપણા સૌના આત્મીય અને ખેલ જગતમાં, સ્પોર્ટ જગતમાં જેમનું વૈશ્વિક નામ છે તેવા પરમ આદરણીય પ્રોફેસર ડોક્ટર સોની સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. જતીન સોની સાહેબ એટલે એમનો પરિચય આપતા પહેલા મારે આજે એમનો વિષય આપની સામે મૂકવો જોઈએ. પહેલા દિવસે આપણે ક્વોલિટી એજ્યુકેશનની વાત કરી, બીજા વ્યાખ્યાનમાં આપણે નોલેજ સિસ્ટમની વાત કરી, ત્રીજા વ્યાખ્યાનમાં આપણે એન્ટરપ્રિનરશિપ અને એમ્પ્લોયબિલિટીની વાત કરી, પણ આજે ચોથા વ્યાખ્યાનમાં આપણે બહુ મોટી છલાંગથી યુથ એમ્પાવરમેન્ટ એન્ડ સ્પોર્ટ ડેવલપમેન્ટની વાત કરીશું. સરનો આજનો વિષય છે ઇફેક્ટ ઓફ એનઈપી ઓન યુથ એમ્પાવરમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ. કેવી રીતે આ તેજસ્વી, તપસ્વી, તત્પર અને અનુપમ ખેલાડીઓને વૈશ્વિક છલાંગ લગાવીને આજે રમાતી ટોક્યોની ઓલિમ્પિક જેવી જગતભરની રમતોમાં ઉત્સાહ વધારી શકાય, એમને ત્યાં પહોંચાડી શકાય અને વિજય પ્રાપ્ત કરી શકાય. આપણું આવું યોગદાન એનઈપીના સંદર્ભમાં કેવી રીતે રહેશે એની વાત આજે આપણને સર એમના વ્યાખ્યાનમાં કરશે. એમનો અલ્પ પરિચય આપવાનો મારા માટે કઠિન છે, કારણ કે સરને હું ઘણા વર્ષોથી જાણું છું. એ રીતે એમનું વ્યક્તિત્વ બહુમુખી છે, મેઘધનુષના રંગો જેટલું અનેક બહુરંગી છે, કૃષ્ણની મોરપીંછ જેવું અનેક રંગી છે. સાયકોલોજી સાથે બીએ અને એમએ થયેલા એક ગુજરાતી ગૌરવશાળી માનવ સ્પોર્ટ્સમાં આવું વૈશ્વિક પ્રદાન કરે એ જાણીને આપ સૌને આનંદની વાત થશે. મિત્રો, સાયકોલોજી સાથે એમણે બીએ અને એમએ કરી છે અને પછી ધીમે રહીને સ્પોર્ટ્સ ક્ષેત્રે એમણે શરૂઆત કરી. એમના કોલેજ કાળના જે 4 પદકો, 4 અને 6 કુલ 4 ગોલ્ડ મેડલ એમણે પ્રાપ્ત કર્યા છે, 4 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા છે અને 6 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. માત્ર 79 થી 85 આટલા બધા મેડલ્સ પ્રાપ્ત કરીને એક વૈશ્વિક ખ્યાતિ બનાવનાર, વિશ્વ પ્રસિદ્ધ બનનાર અને આજે આપણી સામે પૂર્વ કુલપતિ તરીકે વિદ્વજન રૂપે ન કેવલ રમતગમત ક્ષેત્રે, વિદ્યા, રમતગમત, સમાજ અને શિક્ષા બધા ક્ષેત્રે જેમણે પોતાનું અનુપમ પદાર્પણ કર્યું છે તેવા સોની સાહેબ આપણી સામે ઉપસ્થિત છે. મિત્રો, વન બાય વન ગણવા જઈશ તો તેઓ પૂર્વ કુલપતિ શ્રી સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના રહી ચૂક્યા છે. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તેઓ ડાયરેક્ટર તરીકે ફિઝિકલ એજ્યુકેશન સેક્શન સંભાળે છે અને આખા સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને રમત જગત ખાતે, ખેલ જગત માટે એમનું નેતૃત્વ કરી રહ્યા છે. 38 વર્ષથી તેઓ આ ખેલ જગત સાથે, રમત જગત સાથે, સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે. રાજ્ય અને રાષ્ટ્રની સ્પોર્ટ ઇકોસિસ્ટમને ડેવલપ કરવા માટે તેમણે ન કેવલ રાજ્યની અપિતુ પૂરા ભારત વર્ષની કુલ 8 જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાઈને કાર્ય કર્યું છે. હું કેવલ નામ જ કહું છું કે જેમાં આપણી ગુજરાતની સ્વર્ણિમ યુનિવર્સિટી છે, સાથે સાથે ગાંધીનગર, ગોવા, ત્યાર પછી યોગા, બેંગ્લોર, કેટલા બધા નામ હું ગણાવી શકું તો તમે એક પછી એક કુલ આખા રાષ્ટ્રની સ્પોર્ટ ઇકોસિસ્ટમને ડેવલપ કરવા કુલ 8 જગ્યાએ એમણે કાર્ય કર્યું છે. ઝડપથી આગળ વધુ તો પ્રતિભા સંપન્ન સ્પોર્ટના કુલપતિ તરીકે એમણે વિવિધ યુનિવર્સિટીઓના ડ્રાફ્ટ અને બિલ અને રેગ્યુલેશન તૈયાર કર્યા છે. એમાં પણ સ્પોર્ટ સંકુલ મણિપુર, હરિયાણા, ગ્વાલિયર, તામિલનાડુ, ગોધરા, કેટલી બધી યુનિવર્સિટીઓમાં તેઓ મેમ્બર ઓફ સર્ચ કમિટીમાં કામ કર્યું છે. ડ્રાફ્ટ બનાવવા માટે, યુનિવર્સિટીના બિલના રેગ્યુલેશન તૈયાર કરવા માટે તેઓ એક્ટિવ મેમ્બર રહ્યા છે. વિશેષ સરકાર શ્રીની અત્યંત ગોપનીય કમિટી હોય તેના પણ તેઓ સભ્ય છે. આપણા સૌ માટે ગૌરવની વાત છે કે સરકાર શ્રીના તે અત્યંત અંતેવાસી છે. મેમ્બર ઓફ સિલેક્શન કમિટી પૂરા ભારત વર્ષની કુલ 9 રાજ્યોની
જુદી જુદી સમિતિઓમાં તેઓ આ કેવા વિદ્યાર્થીઓને, ચુનંદા વિદ્યાર્થીઓને, તેજસ્વી, તપસ્વી, તોખાર જેવા વિદ્યાર્થીઓને વૈશ્વિક જગ્યાએ મૂકવા એના મેમ્બર રહ્યા છે. હરિયાણા, તમિલનાડુ, આપણી જીટીયુ, હેમચંદ્ર, રક્ષા શક્તિ, સ્પોર્ટ ઓથોરિટી ગુજરાત, જીપીએસસી માં પણ તેમનું વિશેષ પ્રદાન છે. આજે લેવાતા બધા સ્પોર્ટ્સના ખેલાડીઓ જે અધ્યાપક બને છે કે અન્યત્ર બીજે અધિકારી બને છે, એમાં પણ તેઓ સભ્ય છે. ગોધરા, સૌરાષ્ટ્ર એમએસ યુનિવર્સિટી, વીર નર્મદ યુનિવર્સિટી, એસપી યુનિવર્સિટી, ગુજરાત રાજ્યની અને ગુજરાત બહારની અનેક યુનિવર્સિટીઓમાં તેઓ મેમ્બર ઓફ બોર્ડ છે, તેઓ મેમ્બર ઓફ સિલેક્શન કમિટી છે, તેઓ મેમ્બર ઓફ રિક્રુટમેન્ટ, ફેકલ્ટી, સ્ટાફ અને અન્ય બધામાં કાર્યરત છે. કુલ 3 એવોર્ડ, પુરસ્કાર અને ઓનર એમને પ્રાપ્ત થયા છે. બેસ્ટ કન્ટ્રીબ્યુટર ઇન સ્પોર્ટ કોચિંગ એવોર્ડ એમને ચીફ મિનિસ્ટર તરફથી પ્રાપ્ત થયો છે. મેડલ ઓફ ઓનર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે તેમને ઇન્ટરનેશનલ યુનિવર્સિટી સાઉથ કોરિયાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. અને એવોર્ડ ઓફ ઓનર ફરી એકવાર એમને કરિક્યુલમ ફ્રેમવર્ક બદલ ફિઝિકલ એજ્યુકેશન પ્રોગ્રામ તરીકેનો પુનઃ પ્રાપ્ત થયો છે. આપ સૌને જણાવતા આનંદ થાય કે આવી બહુમુખી પ્રતિભા આપણી વચ્ચે હોય, જેમણે જુદા જુદા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના 25 ઓર્ગેનાઇઝેશન કર્યા છે. નોલેજ એક્સપો, કેવડું મોટું એક્સપો હોય જેમાં વિશ્વના ખેલાડીઓ આવતા હોય, એવા આ એક ઉદાહરણ માત્ર કહું છું, એવા લગભગ 25 આવા ઓર્ગેનાઇઝેશન કર્યા છે. 15 જેટલા કરિક્યુલમ ડિઝાઇન કર્યા છે અને પૂરા ભારત વર્ષને ગુજરાતની જેમ અગ્રિમ કક્ષાએ પહોંચાડવા નેતૃત્વ કરીને એને દિશા દર્શન આપ્યું છે. કુલ 26 થી પણ વધારે સેમિનાર એટેન્ડ કરીને એમણે મોટા ભાગની જગ્યાઓ પર તો તેઓ રિસોર્સ પર્સન તરીકે, કીનોટ સ્પીકર તરીકે ઉપસ્થિત રહ્યા છે. એમાં કેરલાથી, દિલ્હીથી માંડી કન્યાકુમારી સુધી અને કેરલાથી માંડી કચ્છ સુધી તમામ પ્રદેશો આવરી શકાય છે. મિત્રો, એ કેવલ ખેલ જગતમાં નહીં, પણ એક અધ્યાપક અને ગરિમામય અધ્યાપક, શિક્ષાવિદ તરીકે પણ હોય ત્યારે 15 થી વધારે પેપર પ્રેઝન્ટ કરીને તેમણે રાજ્ય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે. મિત્રો, એમના પુસ્તકો, વ્યાયામ વિજ્ઞાન કોશ, એ તો બહુ ખ્યાતિ પામેલું એવું એમનું પુસ્તક છે. તો આવા અનેક પુસ્તકો પ્રકાશિત કરેલા, અનેક વિદ્યા જગતની સાથે જોડાયેલા, સેમિનારમાં ઉપસ્થિત રહીને કીનોટ તરીકે જેમણે પોતાનું ઉમદા વક્તવ્ય આપ્યું છે તેવા, અને પૂર્વ કુલપતિ તરીકે રહી ચૂકેલા અને આજે ડિરેક્ટર તરીકે કામ કરતા આપણા સૌના પ્રિય, સૌના સન્માનનીય સોની સાહેબને હું વિનંતી કરું છું કે આજનું તેમનું વિદ્યાર્થીઓને એમ્પાવર કરે તેવું અને સ્પોર્ટને વિકસિત કરે તેવું એનઈપી સંદર્ભનું વ્યાખ્યાન આપે. નમસ્કાર, પ્રણામ સર. આપને હું કેસીજી વતી, વિભાગ વતી સ્વીકારું છું, સ્વાગત કરું છું અને આપને વિનંતી કરું છું કે આપ આપનું વૈશ્વિક વ્યાખ્યાન પ્રદાન કરો. સૌથી પહેલા હું કેસીજી નો આભાર માનીશ કે જેમને બહુ મોટું ઇનિશિયેટિવ લઈ 1 year of transformative reforms under National Education Policy 2020 પર બહુ મોટું કામ કર્યું. અને આજનો જે વિષય છે, ઇફેક્ટ ઓફ એનઈપી 2020 ઓન યુથ એમ્પાવરમેન્ટ એન્ડ સ્પોર્ટ્સ ડેવલપમેન્ટ. વર્ષો પહેલા જે શિક્ષા નીતિ હતી અને હવે જે શિક્ષા નીતિ આવી રહી છે, એને કારણે ન્યૂ એપ્રોચ ઇન ટીચિંગ લર્નિંગ પેડાગોજી ઊભી થઈ છે. સામે નવી ચેલેન્જીસ અને નવી હોપ્સ પણ ઊભી થઈ છે. એનઈપી 2020ની જો આપણે ચર્ચા કરીએ તો ઘણા બધા એવા પ્રાવધાન છે કે જેમાં રિફોર્મેટિવ તો છે જ, પણ નવું ક્રિએટિવ પણ છે અને એને કારણે નવી ચેલેન્જ અને નવી હોપ પણ ઊભી થઈ છે. હોલિસ્ટિક સ્કૂલ એજ્યુકેશન પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે અને કોલેજ એજ્યુકેશનની અંદર યુજી પીજી પ્રોગ્રામની અંદર ફ્લેક્સિબલ લર્નિંગ કરિક્યુલમ ડેવલપ કરી અને મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ ઓપ્શન આપવામાં આવે છે. એને કારણે મોટો ફાયદો વિદ્યાર્થીને થાય છે કે એક વિદ્યાર્થીને કોઈ કરિક્યુલમ આપે ને કરિક્યુલમની જેને અધ્યયન કરવું પડે તો વિદ્યાર્થીની પોતાની ક્રિએટિવિટી અને એના પોતાના રસના વિષયોથી વંચિત રહી જાય છે. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં એનઈપી 2020માં આનું પ્રાવધાન છે કે વિદ્યાર્થી પોતાના રસના વિષયો પ્રમાણે, પોતાની અભિયોગ્યતા પ્રમાણે પોતાનો અભ્યાસ પોતે જાતે ચયન કરી શકે.
આપણે રેસ્ટોરન્ટમાં જઈએ અને કોઈ ફિક્સ મેન્યુ આપણને આપી દે, એમાં ઘણી બધી વસ્તુ એવી હોય કે જે આપણે જરૂર જ ના હોય ને છતાં આપણે એને ખાવી પડે અથવા મૂકી દેવી પડે. એટલે અનપ્રોડક્ટિવ ઘણી બધી બાબતો જે છેલ્લા કેટલા વર્ષોથી પ્રેક્ટિસ ચાલતી હતી એને કારણે અનપ્રોડક્ટિવ ઘણી બધી બાબતો વિદ્યાર્થીઓએ જાણે અજાણે લેવી પડતી હતી. હવે વિદ્યાર્થી પોતે ચોઈસ કરી શકશે કે એમને કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો છે, કયા ફિલ્ડમાં જવું છે, અને ફિલ્ડને રિલેટેડ, એના રસના વિષયોને રિલેટેડ એની અભિયોગ્યતાને ધ્યાને રાખી પોતે નક્કી કરી શકશે કે મારે કયા વિષયો ભણવા અને કયા વિષયો ન ભણવા. એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ લઈ મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટથી વિદ્યાર્થી પોતે નક્કી કરી શકશે કે એમણે શું કરવું. સૌથી મોટી જે ફાયદો થવાનો છે એ ફાયદો એ છે કે હોલિસ્ટિક સ્કૂલ એજ્યુકેશન સિસ્ટમમાં વધુને વધુ ફોકસ સર્વાંગીણ વિકાસનો થવાનો છે. એટલે એક્ટિવ લિવિંગને સૌથી વધારે પ્રાધાન્ય મળશે. બાળકો શાળામાં લગભગ 6 થી 7 કલાક ઓન એવરેજ કાઢતા હોય છે. એ સમયે એની મનોશારીરિક કુશળતાઓનું ધ્યાન ન અપાય તો એ યોગ્ય નથી. બાળક જ્યારે નાનો હોય ત્યારે સૌથી વધારે એની મનોશારીરિક કુશળતા વિકસાવવા પર ધ્યાન આપવું જોઈએ, જે જૂની શિક્ષણ નીતિમાં નહોતી. હવે જે શિક્ષણ નીતિ આવી રહી છે, એમ્પોઝ થઈ ગઈ છે, એમાં આ પ્રાવધાન છે. એટલે સૌથી વધારે ફોકસ બાળકના પોતાના રસના વિષયો પર, કલા, સંસ્કૃતિ, વ્યાયામ, રમતો, દેશી રમતો, રંજનાત્મક રમતો, સામાજિક રમતો, આ બધી રમતો પર પ્રાધાન્ય આપવામાં આવશે. એ સ્કૂલ કરિક્યુલમના ઇન્ટિગ્રલ પાર્ટ તરીકે આવી જશે. એ સૌથી મોટો ફાયદો થવાનો છે. એટલે પુસ્તકીય જ્ઞાનને થી નહીં પણ વ્યવહારિક જ્ઞાન સાથે એનું શિક્ષણ સંપાદિત થશે. એટલે આ બહુ મોટું પ્રયોજન એનઈપી 2020માં છે. ફ્લેક્સિબલ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી અને આઈસીટી ઇન એજ્યુકેશન એ આવવાને કારણે આજે જે ટેકનોલોજી છે, ટેકનોલોજીના માધ્યમથી અત્યારે પણ આપણે વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર બેઠા છે અને બધા એકબીજા સાથે વાર્તાલાપ કરી રહ્યા છીએ અને ફોર્મલ ઇન્ફોર્મલ એજ્યુકેશન પણ આનાથી સંપાદિત થઈ રહ્યું છે. તો બહુ મોટો ફાયદો થવાનો છે. વિદ્યાર્થી પોતાના સમય, પોતાની ફુરસતે, પોતાના રસના વિષયો પ્રમાણે એ શિક્ષણ સંસ્કાર લઈ શકશે. ભારતના જે વિષયો છે, સામાજિક, ઇકોનોમિક, સેક્ટર્સ, એની પર કોઈ ફોકસ નહોતું. કારણ કે જ્યારે ફિક્સ કરિક્યુલમ મૂકવામાં આવે ત્યારે ગ્લોબલ પ્લેટફોર્મ પર વધારે ધ્યાન અપાતું હતું. હવે આપણા ભારતની જે જરૂરિયાતો છે, એવા ક્ષેત્રો છે જ્યાં જ્ઞાન સંપાદિત થાય અને એની પર સંશોધન થાય ને એ સંશોધનના આધારે જે નિષ્કર્ષ આવ્યો એ નિષ્કર્ષ વ્યવહારમાં ઉપયોગ થાય, એ જ્ઞાનનો ઉપયોગ થાય, એ પ્રકારનું આયોજન એ નવી શિક્ષા નીતિમાં આવી ચૂક્યું છે. ટેકનોલોજીને કારણે બાળક ગમે ત્યારે પ્રી રેકોર્ડેડ વિડીયો સાંભળી શકશે, ગમે ત્યારે ઓડિયો વિઝ્યુઅલ લર્નિંગ પોતે પોતાની ઈચ્છા અને સમય મુજબ પ્રાપ્ત કરી શકશે અને વારંવાર રિપીટ પણ કરી શકશે. ઘણીવાર એવું થાય છે કે કોઈ એક સરસ વક્તા આવીને કંઈક કહી જાય અને પછી એને બીજી વાર સાંભળવાનો હોય તો વક્તાને પાછો બોલાવી ન શકે. પણ આ ટેકનોલોજીથી ફાયદો એ થશે કે વિદ્યાર્થી ગમે ત્યારે પોતાને જે જ્ઞાન પ્રાપ્ત કરવું છે એને રિપીટ પણ એ કરી શકશે. પુસ્તકીય જ્ઞાનથી હવે સર્વાંગિક વિકાસ તરફ જ્યારે એનઈપી 2020 આપણને લઈ જઈ રહી છે ત્યારે જે વાડા હતા આર્ટ્સ, કોમર્સ, સાયન્સ એ બધા બ્રેક કરી દેવામાં આવ્યા અને લાઈફ લોંગ લર્નિંગ, સેલ્ફ લર્નિંગ, એક્ટિવ લર્નિંગ પર વધારે વધારે ફોકસ કરવામાં આવ્યું. જેનાથી ફાયદો એ થયો કે વિદ્યાર્થી ટુ વે કોમ્યુનિકેશન નહીં, એજ્યુકેશન બાયપોલર પ્રોસેસ નહીં, હવે ટ્રાયપોલર પ્રોસેસ થઈ ગઈ. કારણ કે સમાજ અને રાષ્ટ્રની નીડ પણ જોડાઈ કે રાષ્ટ્રને શું જરૂરિયાત છે, સમાજને શું જરૂરિયાત છે, એ બાળકોને એ શીખવાડીને એમને એમ્પાવર કરીને રાષ્ટ્ર સેવામાં, સમાજ સેવામાં મૂકવામાં આવે. એટલે એક્ટિવ લર્નિંગ આવવાથી બાળક પોતે પેસિવલી વન સાઇડ એપ્રોચ નહીં, પરંતુ એ પોતે એક્ટિવલી ઇન્વોલ્વ થઈને શીખવાનો પ્રયત્ન કરશે. પોતાના સમયે પણ એ શીખી શકશે. પોતાની પ્રોફેશનલ સ્કિલ અને વોકેશનલ સ્કિલ એ ઇમ્પ્રોવાઇઝ કરવાનો એનઈપીમાં મોકો છે. એટલે એટલા બધા ફાયદા થશે એનઈપીમાં
કે બાળક પોતાની ક્ષમતા મુજબ, પોતાના રસના વિષયો મુજબ, પોતાની અભિયોગ્યતા મુજબ, એ પોતાની ભાવિ જરૂરિયાતો મુજબ એ પોતાનું અધ્યયન કરી શકે અને એમ્પાવર થઈ શકે. આ બધા જે ફાયદા છે એ ફાયદામાં અત્યાર સુધી જે સિસ્ટમ ચાલતી હતી એમાં NEP 2020માં 5 વર્ષ ફંડામેન્ટલ માટે, 3 વર્ષ પ્રિપરેટરી માટે, 3 વર્ષ મિડલ એજ્યુકેશન માટે, 4 વર્ષ સેકન્ડરી એજ્યુકેશન માટે આ પાર્ટ પાડી એમને એમના પ્રોફેશનલ ગ્રોથ માટે બહુ મોટું પ્રાવધાન ઊભું કરવામાં આવ્યું છે, જેમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય એનું ખાસ પ્રાવધાન ગોઠવાયેલું છે. ICT ટેકનોલોજીનો, ICT એન્ડ પેડાગોજીનો મોટો ફાયદો હવે મળશે, કારણ કે ટેકનોલોજી સાથે ચાલવું આજે ખૂબ જરૂરી છે. આજે ગામડાના બાળકને રાષ્ટ્ર અથવા ગ્લોબલ લેવલ પર જે વક્તા હોય એના સુધી ટેકનોલોજીના માધ્યમથી પહોંચી શકાય એ પણ પ્રાવધાન આમાં મૂકવામાં આવ્યું છે. જે ટ્રેડિશનલ મેથડ હતી એની સામે ઇનોવેટિવ મેથડ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ એન્ડ એસેસમેન્ટ, આ ત્રણ પ્રાવધાન મૂકવામાં આવ્યા છે. જે ટ્રેડિશનલ મેથડ હતી એમાં એ ટાઈમ કન્ઝ્યુમિંગ અને બોર્ડમ હતી, લેસ ચાન્સ ઓફ એક્ટિવ લર્નિંગ હતું, એમાં ઓછો પ્રોડક્ટિવ ટાઈમ હતો, ક્રિએટિવિટીને કોઈ સ્કોપ નહોતો. ઘણી બધી બાબત ટીચર માટે એવરી યર રિપીટ થતી હતી. એટલે હવે તો એવું પ્રાવધાન થઈ ગયું છે કે કોઈ પણ એક વિષય પર જે નોર્મલી એક સરખું અધ્યાપન કાર્ય કરવાનું હોય એના પ્રી રેકોર્ડેડ વિડીયો મૂકી અને એને રિપીટ ન કરવાની જગ્યાએ કંઈ નવું એડ ઓન કરી શકે એ પ્રકારનું પ્રોવિઝન પણ થઈ ગયું છે. એટલે વન વે કોમ્યુનિકેશન હવે ઓછું થઈ જશે અને જે એડિશનલ ક્રેડિટ પહેલાં મળવા પાત્ર અત્યારે જે વ્યવસ્થા છે એ પહેલાં નહોતી. એટલે એની સામે જે ઇનોવેટિવ મેથડ ઓફ ફોર લર્નર્સ એન્ડ ટીચર્સ જે ડેવલપ થઈ રહ્યું છે એમાં લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ મોર ઇન્ટરેક્ટિવ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી મળી ગઈ છે. જનરસ ટાઈમ ફોર ધ ક્રિએટિવિટીઝ એન્ડ ફોર લર્નર એન્ડ ટીચર્સ, કારણ કે પહેલા સમય નહોતો મળતો, એક ને એક જે સેશન છે એ રિપીટ કરવા પડતા, એક ને એક વિષય ને એવરી યર સેમ એનું રિપીટેશન થાય. ઘણીવાર તો ક્લાસરૂમ નોટ હોય, નોટ પરથી જ અધ્યાપકો પોતાનું કાર્ય કરતા હતા, પણ હવે ક્રિએટિવિટી ટીચર્સ અને લર્નર્સમાં બંનેમાં એની ઓપોર્ચ્યુનિટી મળે છે NEP 2020માં. NEP 2020 can focus on more new innovative and multidisciplinary approach for the teachers and learners બંને. ટીચર્સ અને લર્નર્સ માટે ઇનોવેટિવ અને મલ્ટીડિસિપ્લિનરી એપ્રોચને કારણે વિદ્યાર્થી કોઈ એક જ ક્ષેત્રથી બંધાતો નથી, એને તમામ ક્ષેત્રનું જ્ઞાન મળે છે. ઘણા બધા વોકેશનલ કોમ્પિટન્સ અને પ્રોફેશનલ સ્કિલની જે જરૂરિયાત છે પહેલા એ સ્કોપ નહોતો, આમાં એ સ્કોપ ઉભો થયો છે. અને ટીચર અને લર્નર્સ આ બંને પોતાનો સમય એના રસના વિષયો, એના એટીટ્યુડ ને એપ્ટિટ્યુડ પર એ ફોકસ કરી શકશે અને પ્રોડક્ટિવ લર્નિંગ એ લાવી શકશે અને જે સ્કિલ્સ છે એ સ્કિલ્સ પણ એ ડેવલપ કરી શકશે. આ જે ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી છે એની સામે ન્યૂ ચેલેન્જીસ પણ છે. આ કેવી રીતે થશે, બધાના પ્રશ્નો હોય છે. અને આ બધી બાબતોમાં મલ્ટી યુનિવર્સિટી, મલ્ટી ફેકલ્ટી, મલ્ટી ડિસિપ્લિન, મલ્ટી લિંગ્વિસ્ટિક આ બધા સ્કોપ ઓપન થવાને કારણે બાળક પોતાના ક્ષમતા અને પોતાના રસના વિષયો પ્રમાણે એ આગળ વધી શકશે. હવે જો ચર્ચા કરીએ યુથ એમ્પાવરમેન્ટ, તો પહેલા આ સ્કોપ નહોતો, હવે આ સ્કોપ ઊભો થયો છે. આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, એન્જિનિયરિંગ, હેલ્થ સાયન્સ, કોમ્પ્યુટર આ બધી સ્ટ્રીમની સાથે સાથે નવી જે ડેવલપ થઈ રહી છે, જે એડ ઓન ક્રેડિટ તરીકે અથવા એડિશનલ ક્રેડિટ તરીકે અથવા ચોઇસ તરીકે આપ ઓપ્ટ કરી શકો છે લિબરલ આર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, vocational and professional skill along with your own school curricula or college curricula. સૌથી મોટો ફાયદો ઇથિકલ વેલ્યુઝ, ઇથિક્સ એન્ડ વેલ્યુઝના સ્પેશિયલ પ્રોગ્રામ્સ થાય, નેશનલિઝમ માટેના સ્પેશિયલ પ્રોગ્રામ થાય, એન્વાયરમેન્ટલ એન્હાન્સમેન્ટ માટેના સ્પેશિયલ પ્રોગ્રામ થાય, હેલ્થ અવેરનેસના સ્પેશિયલ પ્રોગ્રામ થાય, એની પર સૌથી વધારે ફોકસ કરવામાં આવ્યું છે. એના લીધે ફાયદો એ થાય છે કે બાળક ફક્ત પોપટીયું જ્ઞાન નથી પ્રાપ્ત કરતો, એનો સર્વાંગીણ વિકાસ થાય છે અને રાષ્ટ્રની એ ધરોહર બને છે. જો સ્પોર્ટ્સની વાત કરીએ તો સ્પોર્ટ્સમાં ઘણા બધા એવા વિષયો છે જે આજે અનટેપ છે અને મોટે ભાગે આ અનટેપ સબ્જેક્ટ કોઈ પણ જગ્યાએ
આજે જોવા નથી મળતા, પણ હવે જે વ્યવસ્થા ઊભી થઈ છે, ઘણી બધી સ્પોર્ટ્સ યુનિવર્સિટી રાષ્ટ્રમાં શરૂ થઈ ચૂકી છે, એટલે નવા વિષયો, નવા આયામો સાથે પોતાના વિષયની સાથે આ વિષયને પણ આપ જોડી શકો, જેમાં સ્પોર્ટ્સ સાયન્સ છે, સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ છે, સ્પોર્ટ્સ ટેકનોલોજી છે, સ્પોર્ટ્સ એનાલિટિક્સ બહુ મોટો વિષય છે અને ગ્લોબલ માર્કેટમાં એની બહુ જ મોટી ક્રેડેન્શિયલ અને બિઝનેસ છે. સ્પોર્ટ્સ જર્નલિઝમ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ટુરિઝમ અને હેલ્થ એજ્યુકેશન, આ બધા જે વિષયો છે, આ વિષયોને કારણે બહુ મોટો ફાયદો હવે પછી આવનારી પેઢીને થવાની છે, કારણ કે અહીંયા ફ્લેક્સિબિલિટી ઇન લર્નિંગ સ્ટ્રેટેજીનો ઉપયોગ થાય છે. એટલે માની લો કોઈ એક વિદ્યાર્થી કોઈ એક વિષયમાં, એક વિદ્યાશાખામાં જાય, એને લાગે કે મારું 1 વર્ષ ઇનફ છે, મારે બીજી વિદ્યાશાખામાં જવું છે, તો 1 વર્ષ પૂરું કરીને સર્ટિફિકેટ લઈને બહાર નીકળે, 2 વર્ષ પૂરું કરે તો ડિપ્લોમા, 3 વર્ષ પૂરું ડિગ્રી અને 4 વર્ષ પૂરા કરે તો પ્રોફેશનલ ડિગ્રી લઈને બહાર નીકળે. પણ મલ્ટિપલ એન્ટ્રી, મલ્ટિપલ એક્ઝિટ. પહેલા એવું હતું કે એકવાર બહાર નીકળ્યા પછી બીજી વાર એન્ટ્રી નહોતી. હવે જે ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે, જેનો હું ખાસ મેન્યુઅલી ડિસ્કસ કરવા માંગુ છું, જે ટીચિંગ લર્નિંગ સ્ટ્રેટેજી જે ઊભી થશે, એમાં વિદ્યાર્થીઓ ફોકસ થઈને પોતાના વિષયો પર અધ્યયન કરી શકશે. અધ્યાપક પણ ફોકસ વિષયો પર અધ્યાપન કરી શકશે. એટલે સર્ટિફિકેટ કોર્સ એ 2 સેમિસ્ટરમાં વહેંચાયેલા હોય, 2 સેમિસ્ટરને કેપ્સ્યુલ કોર્સમાં જો ડિફાઇન કરવામાં આવે 3-3 મહિનામાં, અને કેપ્સ્યુલ કોર્સને જો સબ્જેક્ટમાં ડિફાઇન કરવામાં આવે અને સબ્જેક્ટને યુનિટમાં ડિફાઇન કરવામાં આવે, અને એ યુનિટમાં ડિફાઇન કર્યા પછી આપણે એ સબ્જેક્ટની યુનિટ ટેસ્ટ લે અને એ યુનિટ ટેસ્ટ પછી એ પોતે ક્વોલિફાય થયા પછી એ સબ્જેક્ટને ભૂલીને બીજા સબ્જેક્ટ પર ફોકસ કરે. દેટ મીન્સ ફોકસ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી ઊભી થવાની છે. હું આની પર વધારે ડિસ્કસ એટલા માટે નહીં કરું, કારણ કે આપણો જે વિષય છે એ યુથ એમ્પાવરમેન્ટ માટે નથી, પણ એ યુથ એમ્પાવરમેન્ટ આની સાથે જ જોડાયેલું છે. પહેલાં એવું થતું હતું, એક ઉદાહરણ લઈએ, ક્લાસરૂમમાં આપણે જ્યારે જઈએ તો 3 વિષય કે 4 વિષયના એક પછી એક પીરિયડ આવે. જ્યારે એક્ઝામ આવે ત્યારે પણ એક પછી એક એક્ઝામ આવે. પહેલે દિવસે એક પેપર, બીજા દિવસે બધા પેપર જુદા જુદા હોય. આ બધું મેમોરાઇઝ કરવું પડતું હતું. નવી શિક્ષા નીતિમાં NEP 2020માં એક પ્રોવિઝન ઊભું થઈ શકશે કે જેમાં ફોકસ લર્નિંગ કરી શકશો, જેમાં જે ટોપિક, જે યુનિટ આપ ભણ્યા છો તેની પરીક્ષા આપી, એ યુનિટને પૂર્ણ રીતે સમજી એને ઓપન બુક એક્ઝામ દ્વારા તમને ચાન્સ પણ મળશે તમારા રિઝલ્ટને ઇમ્પ્રુવમેન્ટ માટે. એમાં ઓનલાઈન, ઓફલાઈન લર્નિંગ મોડલ્સ પણ રહેશે અને અંતે તમે નાના જૂથમાં, નાના ઝુમખામાં એને સંપૂર્ણપણે સમજી, શીખી, પોતાનું મૂલ્યાંકન કરાવી, કારણ કે એસેસમેન્ટ રૂબ્રિક પણ બદલાવાના છે, મૂલ્યાંકન કરાવી અને એ વિષયને પૂરો ન્યાય આપી બીજા વિષય પર ફોકસ કરી શકશો. આ પ્રાવધાન NEP 2020માં થવાનું છે અને જે પર્સન્ટેજ ડિસ્ટ્રીબ્યુશન છે એ પણ 30-70 એઝ્યુમ કરવામાં આવ્યા છે અને એને કારણે પૂરા ફોકસ થઈને વ્યક્તિ પોતાના લર્નિંગ મોડલ્સને સમજી અને ટીચર્સ પોતાના લર્નિંગ મોડ્યુલ્સ બનાવી અને સેલ્ફ ઇન્સ્ટ્રક્શનલ લર્નિંગ વિડીયો બનાવીને પોતાની સર્જનાત્મક કામગીરીમાં વધારે ફોકસ કરી શકશે. જેમ કે ઇતિહાસ ભણાવો છે, ઇતિહાસ આપણે બદલી શકતા નથી, તો ઇતિહાસના વિષય પર ફોકસ કરી એ ઇતિહાસના વિષયને પ્રી રેકોર્ડેડ વિડીયો લેક્ચર મૂકી વિદ્યાર્થીને સાંભળે, સમજે, ગ્રુપમાં ડિસ્કસ કરે. કોઈ ક્વેશ્ચન રેઝ થાય તો ટીચરની સામે મૂકે, ટીચર પછી ઇનોવેટિવ આસ્પેક્ટ્સ લઈને આવે. એટલે ઇનોવેશન ઇન ટીચિંગ એ પણ એક પ્રાવધાન ઊભું થઈ શકશે. એટલે તમામ યુનિટ ભેગા થાય, એનું એસેસમેન્ટ થઈ જાય, સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટમાં એક ક્રેડિટ મળી જાય. એ કેપ્સ્યુલ પૂર્ણ કર્યા પછી બાળક પોતાની ઇમેજરી પર ફોકસ કરી પોતાના ટોપિકને પૂરું જસ્ટિફિકેશન આપીને શીખી શકશે. એટલે સ્ટુડન્ટ વિલ ફોકસ in one topic, he can memorize that topic at one time and he understand with the deep thoughts and creativity and they can also develop critical thinking. જેથી એ બાળક ક્રિટિકલ થિંકિંગ થશે તો ક્વેશ્ચન રેઝ થશે તો એ ક્વેશ્ચન પોતાના ટીચર પાસે રિઝોલ્વ કરી શકશે. એટલે સ્ટુડન્ટ્સને બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળે છે પોતાના રિઝલ્ટને અપગ્રેડ કરવાનું, એક્ટિવ લર્નિંગની ઓપોર્ચ્યુનિટી મળે છે અને અનનેસેસરી બર્ડન જે છે અનલાઇક ટોપિક એનાથી એ દૂર થઈ શકે છે. હવે જે ચર્ચા કરીએ છીએ એ નવા જે ડોર ઓપન થયા છે યુથ એમ્પાવરમેન્ટ માટેના, એ છે લિબરલ આર્ટ્સ, જે
શિક્ષા નીતિની અંદર ઇન્ટરનલ પાર્ટ ઓફ કરિક્યુલમ રહેવાનું છે. ઇલેક્ટિવ કોર્સ તરીકે, એડ ઓન કોર્સ તરીકે, સ્કિલ કોર્સ તરીકે પણ એ એડ થશે. એટલે મલ્ટી ડાયમેન્શનલ ગ્રોથ કરવો હોય અથવા પોતાના વ્યક્તિત્વનો સર્વાંગીણ વિકાસ કરવો હોય તો સંગીત, નૃત્ય, વોકેશનલ સ્કિલ, મૂલ્ય શિક્ષણ, ભારતીયપણું, આ બધી બાબતો અનિવાર્ય અંગ બનશે. એને કારણે ઘણા બધા ફાયદા થવાના છે. હવે જો ચર્ચા કરીએ કે નવા ડોર જે આપણા માટે ઓપન થાય છે, દાખલા તરીકે જો ઉદાહરણ આપીએ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ કેવી રીતે ચાલે છે એ આના પછી હું તરત ચર્ચા કરીશ. પણ આ બધા અનટેપ એરિયા છે જે આપણી સામે મૂક્યા છે. સ્પોર્ટ્સ સાયન્સ અનટેપ એરિયા છે. હમણાં સ્પોર્ટ્સ સાયન્સના બીએસસી પ્રોગ્રામથી લઈને માસ્ટર્સ પ્રોગ્રામ નેશનલ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને ગુજરાતની સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ઘણી બધી યુનિવર્સિટી આ ડોર ઓપન કર્યા છે. સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ નવું ક્ષેત્ર છે, સ્પોર્ટ્સ ટેકનોલોજી નવું ક્ષેત્ર છે, સ્પોર્ટ્સ એનાલિટિક્સ નવું ક્ષેત્ર છે, સ્પોર્ટ્સ જર્નલિઝમ નવું ક્ષેત્ર છે જેની અંદર બહુ મોટા સ્કોપ છે. સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ ટુરિઝમ અને હેલ્થ એજ્યુકેશન, આ બધા વિષયોને વણીને અપકમિંગ સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને નવા અભ્યાસક્રમોના સ્કોપ વધશે, જેથી સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને આપણે સ્ટ્રેન્થન કરી શકીએ. હવે આના બેઝમાં હું આપણે લઈ જાઉં કે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને સ્ટ્રેન્થન કરવું તો શું કરવું પડે. તો આપણી સામે આ એક પિક્ચર છે. આ પિક્ચરથી હું આપને સમજાવીશ કે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને જો સ્ટ્રેન્થન કરવું હોય તો શ્રેષ્ઠ શારીરિક શિક્ષણના શિક્ષકો જોઈએ. ભૂમિ એટલે પાયાગત બાબતો છે. એ પાયાગત બાબતોને સ્ટ્રેન્થન કરવા માટે તમારે ઓલિમ્પિક જોઈતા હોય તો સામે એક્ટિવ લિવિંગ પણ જોઈએ. પાયાગત બાબતોમાં જ્યાં મૂળભૂત શારીરિક ક્ષમતા બાળકોમાં ન હોય તો આપણને કદી ચેમ્પિયન મળતા નથી. એટલે ફંડામેન્ટલ ડેવલપમેન્ટ માટે ટીચર્સ જોઈશે. એટલે ટીચર એજ્યુકેશન પ્રોગ્રામના માધ્યમથી શિક્ષકોને સ્ટ્રેન્થન કરવા પડશે. કોચિસ જે દિશા આપે છે, જે પ્રવાહિતા આપે છે, જે ટોપ પરફોર્મન્સ સુધી લઈ જાય છે, એ લોકોને પણ તૈયાર કરવો પડશે. કારણ કે સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના ઇન્ટરનલ પાર્ટ છે. આ બધાએ ભેગા થઈને કામ કરવું પડશે. બધા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ, ઇન્ટરરિલેટેડ છે. એ જ પ્રમાણે સ્પર્ધાને ન્યાય આપવા માટે ટેકનિકલ ઓફિશિયલ, એ પ્રમાણે સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટ જે સાયન્ટિફિક બેકઅપ માટે જે સૌથી વધારે જરૂરી છે એવા ઇનોવેટિવ પીએચડી પ્રોગ્રામ્સ, સ્પોર્ટ્સ સાયન્ટિસ્ટની જરૂર પડશે જે અગ્નિનું કામ કરીને નવી કલ્પના, નવું ઇનોવેશન, નવી દિશા એ આપી શકે. અને આકાશની ઊંચાઈ જો લઈ જવા હોય તો ટોપ એન્ડના કોચિસની પણ જરૂરિયાત પડશે. એટલે આખી ઇકોસિસ્ટમને જો સ્ટ્રેન્થન કરવી હોય તો NEP 2020 એ બેસ્ટ વિકલ્પ છે, બેસ્ટ પ્રકલ્પ છે. કારણ કે એની અંદર આ તમામ સુવિધાઓ આપી છે. વ્યક્તિ પોતે ઈચ્છે ત્યારે એ વિષય પર અધ્યયન કરી શકે. કોઈ કોલેજે કે કોઈ યુનિવર્સિટીએ ફિક્સ કરેલા કરિક્યુલમના આધારે નહીં, પણ એ પોતે ચોઇસ કરીને પોતે નક્કી કરેલા કરિક્યુલમના આધારે એ આગળ વધી શકશે. અત્યારની જે સ્થિતિ છે, ઓલ્ડ એજ્યુકેશન પોલિસીને જો આપણે કમ્પેર કરીએ તો આ હાલત આ છે. આપ ચિત્રમાં બહુ સરસ રીતે જોઈ શકો છો. ફિઝિકલ લિટરસી ખૂબ જ ઓછી છે. આજે શાળામાં ભણતા બાળકોમાં ફિઝિકલ લિટરસી નથી. દે કાન્ટ ઇવન જમ્પ પ્રોપરલી, they can't catch, they can't throw, they can't walk properly, they can't run properly, they can't tumble properly. એટલે ફિઝિકલ લિટરસી આજે ડિઝાસ્ટર છે. બાળકોને શાળાઓમાં મેક્સિમમ ફિઝિકલ લિટરસીના પ્રોગ્રામ મળવા જોઈએ, ફિઝિકલ એજ્યુકેશનના પ્રોગ્રામ મળવા જોઈએ. એ લિટરેટ થાય, ફિઝિકલ કોમ્પોનન્ટ એમના વિકસે, એની ગત્યાત્મક કુશળતાઓ વિકસે, એના માટેનું આયોજન થવું જોઈએ જે જૂની એજ્યુકેશન પોલિસીમાં નથી. એક્ટિવ લિવિંગ શાળામાં ખૂબ જ ઓછું છે, સમાજમાં ખૂબ ઓછું છે. એને કારણે બાળકો પોતાની તંદુરસ્તીમાં પર રમતોમાં ઇન્વોલ્વ ન થતા, રેગ્યુલર ફિઝિકલ એક્સરસાઇઝ નથી કરતા. એમની લાઈફસ્ટાઈલ એ મોટાભાગે સેડેટરી લાઈફસ્ટાઈલ છે. ફન રિક્રિએશન માટે ઘણું બધું છે, પણ ફન રિક્રિએશન માટે જે જરૂરી ફિઝિકલ લિટરસી છે, એક્ટિવ લિવિંગ છે, એના અભાવને કારણે ફન રિક્રિએશનમાં ઘણી બધી ઇન્જરીઓ લે છે. એને કારણે મેક્સિમમ ડ્રોપઆઉટ તમને એલિટ પરફોર્મન્સમાં જોવા મળે છે, હાઈ પરફોર્મન્સમાં જોવા મળે છે અને ટોપ ફોર્મમાં જોવા મળે છે. કારણ કે કોમ્યુનિટી સ્પોર્ટ્સ એ મિસિંગ છે. કોમ્યુનિટી એન્ગેજમેન્ટ ઇન સ્પોર્ટ એન્ડ ફિઝિકલ એક્ટિવિટી એ ખૂબ ઓછી હોવાને કારણે
ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સરકારે ચલાવી, ખેલ મહાકુંભ, ખેલો ઇન્ડિયાના ઉપક્રમો એટલે જ ઊભા કરવામાં આવ્યા કે એક્ટિવ પાર્ટિસિપેશન વધે, એક્ટિવ લિવિંગ વધે, લોકો મેદાનો પર આવતા થાય એટલે ફિઝિકલ લિટરસી પણ વધે, કારણ કે મેદાન પર આવતા પહેલા જે તૈયારી કરવાની હોય એ તૈયારી ફિઝિકલ લિટરસીમાં વધારો કરે છે. એટલે જાણે અજાણે મેદાનો પર સ્પર્ધાઓના માધ્યમથી એમને એકત્રિત કરવા અને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટે વ્યક્તિ જે કંઈક પ્રયત્ન કરે એનાથી ફિઝિકલ લિટરસી અને એક્ટિવ લિવિંગ વધે છે, ફન અને રિક્રિએશન એ હેલ્ધી થાય છે અને એને કારણે યુથ એમ્પાવરમેન્ટ પણ થાય છે અને ફ્યુચર સ્પોર્ટ્સમેન પણ મળે છે. અત્યારની જે હાલત છે, આજે આપણા બાળકો ઘણા બધા ફિઝિકલ લિટરસીના પ્રોબ્લેમ છે, જે મેં પહેલા ચર્ચા કરી એ પ્રમાણે વોકિંગ, રનિંગ, જોગિંગ, બેલેન્સિંગ, સ્કેટિંગ, સ્કીઇંગ, જમ્પિંગ, સ્વિમિંગ, સાયકલિંગ, થ્રોઈંગ, કિકિંગ, સ્ટ્રાઇકિંગ, કેચિંગ, ટેપિંગ, સ્કીપિંગ, આ બધી બાબતોથી મોટા ભાગનું જનરેશન દૂર છે. ટોટલ પોપ્યુલેશનમાં જોઈએ તો આટલી તમામ જે ગતિ કુશળતાઓ છે એ તમામ ગતિ કુશળતાઓમાં મોટા ભાગે બાળકો બિલો એવરેજ જોવા મળે છે. એટલા માટે જ સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી અને સરકાર એ ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ પર ખૂબ જ ફોકસ કરે છે. ફિટ ઇન્ડિયા ક્લબની પણ સ્થાપના કરી અને ગામ ગામ, ઘરે ઘરે લોકો એક્ટિવિટી કરતા થાય, એક્ટિવ થાય, એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટને સ્ટ્રેન્થન કરવા માટે અને સેડેટરી જે લાઈફ બાળકો 65% લઈને 56% સુધી મોટાભાગે ટીવીની સામે બેસાડે છે, એ લોકોને મોબાઈલ ટુ સ્પોર્ટ્સનું પણ એક આયોજન કરવામાં આવ્યું, જેથી બાળકો મોબાઈલ અને ટીવી સાથે કનેક્ટ થયા વગર સેડેટરી લાઈફથી બહાર આવી અને એક્ટિવ લાઈફ જીવી શકે એ પ્રકારનું આયોજન ખૂબ સારી રીતે ચાલી રહ્યું છે. એ NEP 2020નો જ પ્રભાવ છે. ભવિષ્યમાં સેડેટરી લાઈફસ્ટાઈલ જીવતા બાળકો એ મેદાનો પર આવતા થાય એવું પ્રાવધાન શાળાકીય સ્તરેથી જ NEP 2020માં આયોજિત થયું છે. અત્યારે જે હાલત છે એની જો આપણે કમ્પેર કરીએ તો ગ્રાસરૂટ લેવલમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં એક્ટિવ પાર્ટિસિપેશન હોવાથી આપણને જે ટોટલ પોપ્યુલેશન છે એમાંથી આપણને નાનપણથી જે બાળકો આપણે મોટા પ્રમાણમાં આપણને મળે, બહુ મોટા માસમાં મળે ગ્રાસરૂટ લેવલમાં, એ મિસિંગ છે. 5000 બાળકોને આપણે ટ્રેન કરીએ તો માંડ 100 થી 150 કે માંડ 50 બાળકો આપણને એલિટ પરફોર્મન્સ માટે મળે છે. નીચે જો ગ્રાસરૂટ મોટું હોય તો વી કેન કેચ ધેમ એન્ડ ટ્રેન ધેમ હાર્ડ. વી કેન કેચ ધેમ એટ યંગ એજ એન્ડ વી કેન ટ્રેન ધેમ હાર્ડ. પણ નીચે એ પ્રકારનું એક્ટિવ પાર્ટિસિપેશન નથી, એટલે મોટો સમૂહ નીચે નથી, કોમ્પિટિશન વિધિન નથી. અને જે કોઈક એક્ટિવિટી અત્યારે કરવામાં આવે છે, અનફોર્ચ્યુનેટલી એક્ટિવિટી ફન અને એન્કરેજમેન્ટ માટે નથી, પેઇન ઓરિએન્ટેડ છે. એટલે બાળકોને મેદાન પર લાવવા હોય તો પ્લેઝન્ટ એન્વાયરમેન્ટ આપવું પડે, એન્ટરટેનમેન્ટ ફેક્ટર અંદર હોય, ફન અંદર હોય, ધીમે 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 એમને કોમ્પિટિશનમાં લાવવામાં આવે અને પછી વી કેન ટ્રેન ધેમ હાર્ડ. આ એક જે પ્રકલ્પ છે એ પ્રકલ્પને આપણે સમજવું પડે. હવે આપણે જો ચર્ચા કરીએ NEP 2020 કેવી રીતે સ્પોર્ટ્સ ડેવલપ કરશે, આ મોડલ આપને બહુ ક્લિયરલી સમજાવશે કે જો નીચે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ ખૂબ સારી રીતે ચાલે, ગ્રાસરૂટ સ્કૂલ્સ લેવલ પર કે ગામડા સ્તરે, પંચાયત સ્તરે, કોઈ પણ જગ્યાએ કોમ્યુનિટી સ્પોર્ટ્સના માધ્યમથી પ્રત્યેક જગ્યાએ ફિઝિકલ એક્ટિવિટીના માધ્યમથી ફિઝિકલ લિટરસી પ્રાપ્ત કરે, એના માટે તજજ્ઞો નિમાય, એના માટે શારીરિક શિક્ષણ શારીરિક શિક્ષણના અધ્યાપકો, શારીરિક શિક્ષણના શિક્ષકો અને એના જ્ઞાતાઓના સીધા માર્ગદર્શનમાં ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ અને એક્ટિવ લિવિંગ પ્રોગ્રામ જો ચલાવવામાં આવે તો નીચે એક મોટો સમૂહ મળે જે એન્કરેજ અને ફન અને રિક્રિએશન સાથે એલિટ સ્પોર્ટ્સ તરફ આગળ વધે. કારણ કે આટલો મોટો સમૂહ હોય તો વિધિન કોમ્પિટિશન વધે અને વિધિન કોમ્પિટિશન વધવાથી આપણને એલિટ ગ્રુપ બહુ મોટું મળે. એટલે સિરિયસ સ્પોર્ટ્સ પાર્ટિસિપેશન માટે નીચે ફિટ બાળકોનો સમુદાય ખૂબ મોટો જોઈએ. આજે તમે જેટલી પણ ડેવલપ કન્ટ્રી છે, જેટલા પણ ઓલિમ્પિક મેડલ વિનર કન્ટ્રીઝ છે, એનું તમે પોપ્યુલેશન જુઓ તો એની અંદર આ જ મોડલ કામ કરે છે. ફિઝિકલ લિટરસી અને એક્ટિવ લિવિંગ એ ત્યાંનું ખૂબ મોટું બજેટ છે
ઓલિમ્પિકના બજેટ કરતાં પણ વધારે બજેટ એ ગ્રાસરૂટ ડેવલપમેન્ટ માટે છે. એટલે વી કેન ફોકસ on root, not on the fruit. But here we can take only planted trees. આપણે રૂટ પર ફોકસ કરવું જોઈએ. ફળ તો જ મળવાના છે ને રૂટ શું છે? ફિઝિકલ લિટરસી, એક્ટિવ લિવિંગ અને સ્પોર્ટ્સનો અલ્ટિમેટ એમ શું છે? હોલિસ્ટિક ડેવલપમેન્ટ, સર્વાંગીણ વિકાસ, શારીરિક, માનસિક, સંવેદનાત્મક, આધ્યાત્મિક વિકાસ અને રાષ્ટ્રભક્ત યુવાનો સશક્ત નાગરિકો બને એના માટેનો પ્રકલ્પ એ સ્પોર્ટ્સનો અલ્ટિમેટ એમ છે. ચેમ્પિયન મળે ના મળે પણ ચેમ્પિયન્સ એટીટ્યુડ મળવા જોઈએ, કારણ કે હાર જીત હંમેશા થતી હોય છે. પણ જીતવા માટે આપણે રોલ મોડલ તૈયાર કરવા પડશે, કારણ કે ફિઝિકલ લિટરસી અને એક્ટિવ લિવિંગ માટે આપણને એક રોલ મોડલ જોઈએ. એટલે ચેમ્પિયન્સ તો આપણે જોઈએ જ છે, બટ નોટ ઓન ધ કોસ્ટ ઓફ ફિઝિકલ લિટરસી એન્ડ એક્ટિવ લિવિંગ. કારણ કે આપણો અલ્ટિમેટ એમ એ છે કે સમાજ સમૃદ્ધ થાય શારીરિક અને માનસિક કુશળતાઓ સાથે. ચેમ્પિયનની જાતે સિરીઝ ઓફ ચેમ્પિયન્સ આપણને મળશે, કારણ કે નીચે ગ્રાસરૂટની અંદર બહુ મોટું એક્ટિવ પાર્ટિસિપેશન જોવા મળશે. વિધિન કોમ્પિટિશન થશે, એલિટમાં વિધિન કોમ્પિટિશન થશે, પરફોર્મન્સમાં હાઈ પરફોર્મન્સ લેવલ પર ઇન્ડિયાના ખેલાડીઓ આપસમાં એટલા બધા કોમ્પિટિશન કરતા થશે કે ઓલિમ્પિકમાં એ લોકો એક જશે તો બીજો ચેમ્પિયન આપણને મળશે. એટલે ટોપ ફોર્મ ક્વેસ્ટ ફોર ઓલિમ્પિક માટે ફિઝિકલ લિટરસી, એક્ટિવ લિવિંગ, ફન એન્ડ રિક્રિએશન, એલિટ સ્પોર્ટ્સ ટ્રેનિંગ પ્રોગ્રામ, હાઈ પરફોર્મન્સ ટ્રેનિંગ પ્રોગ્રામ ખૂબ જ જરૂરી છે. આ એનો બેઝ છે. આપણે ડ્રોપ આઉટ એનાથી ઘટાડી શકીએ છીએ. વધુ ને વધુ સંખ્યામાં લોકો ભાગ લે, વિધિન કોમ્પિટિશન થાય. અલ્ટિમેટલી ફાયદો રૂટને જો આપણે પાણી આપીએ તો ફ્રૂટ આપણને મળશે. રૂટને પાણી નહીં આપીએ અને સીધા ફ્રૂટને પાણી આપીશું તો આપણું રૂટ ધીમે ધીમે નષ્ટ થઈ જશે. એટલે ફિઝિકલ લિટરસી પ્રોગ્રામ, એક્ટિવ લિવિંગ એ NEP 2020નું એક બહુ મોટી જે ચેલેન્જ છે એ ચેલેન્જનો આ એક જ વિકલ્પ છે. NEP 2020 આપણને પોતાના શાલેય શિક્ષણ કે યુનિવર્સિટી એજ્યુકેશનની સાથે સાથે એ આપણને ફન, રિક્રિએશન, હોલિસ્ટિક ડેવલપમેન્ટ, એક્ટિવ લિવિંગ આ બધા જ પ્રકલ્પો અને તમામ વિદ્યાઓ સાથે બાળક તૈયાર થાય એ પ્રકારનું આયોજન આમાં ગોઠવાયેલું છે. હવે આપણે સ્પોર્ટ્સ એજ્યુકેશનની જો વાત કરીએ તો ઘણા બધા એવા એરિયા છે જ્યાં વોકેશનલ સ્કિલ અને પ્રોફેશનલ કોર્સીસ એ કેપ્સ્યુલ કોર્સ તરીકે આપણને મળી શકે. એટલે કોઈ એક વ્યક્તિ સ્પોર્ટ્સ રમે છે, સાથે BA, BCom, BSc કે કોઈ પણ એન્જિનિયરિંગ કોર્સ કરે છે, પણ વધારાનું એને કોઈ વિકલ્પ જોઈતો હોય તો એડ ઓન ક્રેડિટ પ્રોગ્રામમાં કે સ્કિલ એન્હાન્સમેન્ટમાં આટલા બધા પ્રોગ્રામ આપની સામે જે મેં મૂક્યા છે, આ ક્ષેત્રો વણખેડાયેલા છે. આ ક્ષેત્રમાં પણ પદાર્પણ કરી અને સ્પોર્ટ્સને પ્રમોટ કરી શકે. મોટાભાગના આપણા ઓલિમ્પિયન અને જે ટોપ લેવલના સ્પોર્ટ્સમેન છે એ કોઈને કોઈ જગ્યાએ એજ્યુકેશનથી, કારણ કે પોતાની સ્પોર્ટ્સ એક્ટિવિટીને સ્પોર્ટ્સ ટ્રેનિંગમાં એટલા બધા રચ્યા પચ્યા રહેતા હોય છે, they have to spend more than 8 or 10 hours for regular training. કારણ કે એ નેશનલ, ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કોમ્પિટ કરતા હોય છે, એટલે સૌથી વધારે સમય એમનો જાય છે. એટલે NEP 2020 ફ્લેક્સી લર્નિંગ પ્રોગ્રામ આપે છે, ઓનલાઈન ઓફલાઈન એજ્યુકેશન પ્રોગ્રામ અને એસેસમેન્ટ. જ્યારે પોતે બાળક ઈચ્છે કે આઈ એમ રેડી ફોર એવોલ્યુશન, આઈ એમ રેડી ફોર એસેસમેન્ટ, ત્યારે એને પ્રાવધાન આપે છે. એટલે NEP 2020 એ બેસ્ટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે જેમાં ખેલાડી પોતે પોતાના સમયમાં, પોતાના ફ્રી ટાઈમમાં એ લર્નિંગ પણ કરી શકશે, પોતાની વોકેશનલ કોમ્પિટન્સ પણ લાવી શકશે, એના જે અનુભવો છે એની સાથે સાયન્સને જોડી શકશે અને એ જે ચેમ્પિયન્સના એક્સપિરિયન્સ અને એક્સપર્ટાઇઝ છે અને એનું નોલેજ છે એ ભેગું થઈને સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમમાં પાછું મળશે. એટલે નવા ચેમ્પિયનને પ્રોડ્યુસ કરી શકે એવું એક સુંદર મજાનું વાતાવરણ ઊભું થાય એવી શક્યતાઓ NEP 2020ને કારણે ઊભી થવાની છે. ફિઝિકલ એજ્યુકેશન એ ટીચર એજ્યુકેશન પ્રોગ્રામ ચાલે જ છે, સ્પોર્ટ્સ સાયન્સના પણ પ્રોગ્રામ ચાલે છે. જે એથ્લીટ છે એ પોતાના સ્પોર્ટ્સની સાથે સાથે આ પ્રકારના પ્રોફેશનલ કોર્સ કરે તો એ ફરી પાછા પોતાના અનુભવોનું ભાથું અને પોતાના એચિવમેન્ટની સાથે એક રોલ મોડલ તરીકે નેક્સ્ટ ચેમ્પિયન માટે ઊભા થઈ શકે.
ઘણા બધા એવા એરિયા છે જે ગ્લોબલ માર્કેટમાં, ગ્લોબલ ઇન્ડસ્ટ્રીમાં, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ છે અને ખૂબ જ એમાં સ્કોપ છે બિઝનેસનો. એ છે સ્પોર્ટ્સ ટુરિઝમ, સ્પોર્ટ્સ મેનેજમેન્ટ, સ્પોર્ટ્સ જર્નલિઝમ, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપી, સ્પોર્ટ્સ સાયકોલોજી. ઘણી જગ્યાએ રિહેબ માટે જરૂર પડે ફિઝિયોથેરાપી, સાયકોલોજીસ્ટ. જેટલી પણ ઓલિમ્પિક ટીમ જે તે ઓલિમ્પિક અથવા ઇન્ટરનેશનલ લેવલ પર જે સ્પર્ધકો ભાગ લેવા જતા હોય છે એની સાથે ફિઝિયોથેરાપિસ્ટ અને સાયકોલોજીસ્ટ પણ પેરેલલ એની સાથે ટ્રાવેલ કરતા હોય છે. આપણી આખી ટેકનિક્સ અને ટેકનોલોજી માટે જે જરૂરી છે ઇનોવેશન માટે સ્પોર્ટ્સ બાયોમેકેનિક્સ, સ્પોર્ટ્સ એન્જિનિયરિંગ, સ્પોર્ટ્સ એનાલિટિક્સ, સ્પોર્ટ્સ ન્યુટ્રિશનિસ્ટની જરૂરિયાતો છે. એ પ્રકારના પ્રકલ્પો, વોકેશનલ કોર્સિસ, પ્રોફેશનલ કોર્સિસ NEP 2020ને કારણે ઊભા થશે. એડવેન્ચર સ્પોર્ટ્સ એજ્યુકેશન પ્રોગ્રામ બહુ મોટો પ્રકલ્પ છે, બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. જે ઓલિમ્પિક સ્પોર્ટ્સ એના કરતાં લગભગ બમણા એડવેન્ચર સ્પોર્ટ્સ છે અને એ એરિયા અનટેપ છે. એટલે એ એરિયામાં પણ ખૂબ મોટું યોગદાન આપી શકે. જેટલા પણ એડવેન્ચર એક્ટિવિટી સાથે જોડાયેલા છે એ લોકો માટે આ પ્લેટફોર્મ ઊભું થશે. કેપ્સ્યુલ કોર્સના માધ્યમથી, સ્કિલ કોર્સના માધ્યમથી, વોકેશનલ કોર્સના માધ્યમથી અને એક્સરસાઇઝ અને રિહેબ સાયન્સ જે વ્યક્તિ શીખે એ જીમના ઇન્સ્ટ્રક્ટર તરીકે, પર્સનલ ટ્રેનર તરીકે કામ કરી શકે. સ્વિમિંગ પુલમાં પૂલ લાઈફગાર્ડ, સી શોર પર લાઈફગાર્ડની જરૂરિયાત પડે. વોકેશનલ કોર્સિસ પણ ઊભા થઈ શકે. જીમ ઓપરેશનલ પર્સનલ્સની જરૂરિયાતો છે, ફિટનેસ ટ્રેનર્સની જરૂરિયાતો છે. જે એથ્લીટ છે જે તે સ્પોર્ટ્સમાં એના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ટ્રેનર જુદા હોય છે. ફૂટબોલના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ટ્રેનર જુદા હોય છે, એથ્લેટિક્સના જુદા હોય છે, જિમ્નાસ્ટિક્સના જુદા હોય છે, સ્વિમર્સના જુદા હોય છે. એટલે જે તે એરિયાના સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ કોચિસનો બહુ મોટો સ્કોપ છે. એ સ્કોપ પણ વોકેશનલ કોર્સિસના મારફતે આપણે લઈ શકીએ છીએ. એ જ રીતે ઇવેન્ટ મેનેજર, સ્પોર્ટ્સ ટૂર ઓપરેટર, ટૂર મેનેજર, સ્પોર્ટ્સ કન્સલ્ટન્ટ, કોણે કયા સ્પોર્ટ્સમાં જવું નહીં, ચેમ્પિયન થયા પછી એને પોતાની પ્રોફાઇલ કેવી રીતે મેન્ટેન કરવી, એના કન્સલ્ટન્ટ હોય છે. અને કન્સલ્ટન્ટ પણ બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. આજે સમાજ સુધી પહોંચાડવા માટે સ્પોર્ટ્સ કોમેન્ટ્રેટરની જરૂરિયાત હોય છે, જેને ટેકનિકલ નોલેજ હોય, જેની પાસે વોકેબ્યુલરી સ્કિલ હોય, જે સરસ રીતે પ્રેઝન્ટ કરી શકતા હોય અને મેચને એનાલાઇઝ કરીને એના ટેકનિકલ પાસામાં મૂકી શકતા હોય એવા સ્પોર્ટ્સ કોમેન્ટ્રેટરની આજે બહુ મોટી ડિમાન્ડ છે. આ પ્રકારના કોર્સિસ પણ NEP 2020માં ક્રેડિટ કોર્સ તરીકે, એડ-ઓન કોર્સ તરીકે આવી શકશે. સ્પોર્ટ્સ સ્ટેડિયમ્સ જે છે જેટલા પણ આજે બની રહ્યા છે અને ત્યાં જે ક્રાઉડ આવે છે એના મેનેજરની જરૂરિયાત પડશે. જ્યારે ટુર્નામેન્ટ થતી હોય ત્યારે પરફોર્મન્સ એનાલિસ્ટની કે મેચ એનાલિસ્ટની જરૂરિયાત પડશે. કારણ કે મોટાભાગની જેટલી ડેવલપ કન્ટ્રીને પ્રોફેશનલ લીગ છે ત્યાં પરફોર્મન્સ એનાલિસ્ટની અલગ પોસ્ટ હોય છે, મેચ એનાલિસ્ટની અલગ પોસ્ટ હોય છે. કોચિસની સાથે ડિસ્કસ કરે છે, મેચનું એનાલિસિસ કરે છે અને નેક્સ્ટ મેચ માટે એ લોકો પોતાના પ્લાન બનાવે છે. એટલે બહુ જ હાઈ પ્રોફાઇલ, બહુ જ કોર્પોરેટ સ્ટાઇલથી એ લોકો નાની નાની બાબતોનો ખ્યાલ રાખતા હોય છે. કારણ કે સ્પોર્ટ્સ મીડિયા મેનેજર તરીકે પણ મીડિયામાં કયા સ્પોર્ટ્સમેનને કેવી રીતે પ્રેઝન્ટ કરવું અને મીડિયાની જે લાઇક છે એ સમાજ સુધી પહોંચે અને સમાજની સ્વીકૃતિ મળે. એને કારણે રમત જગત આજે ક્રિકેટ જે રીતે આગળ વધી રહ્યું છે એ રીતે બાકીના પણ સ્પોર્ટ્સની નાની નાની વિગતો પણ લોકો સુધી પહોંચે તો અવેરનેસ આવે, લોકો રસ લેતા થાય અને વધુને વધુ સંખ્યામાં લોકો જોડાય એટલે સોશિયલ એક્સેપ્ટન્સ મળવાથી એ સ્પોર્ટ્સ પણ અલ્ટિમેટલી ડેવલપ થાય છે. એના માટે ફોટોગ્રાફર, એના માટે વિડીયોગ્રાફર, એના માટે વિડીયો એનાલિસ્ટ, આ બધા જ ગ્રાસરૂટ ટ્રેનરથી લઈને ઘણા બધા એરિયાસ છે જે આપની સમક્ષ મેં મૂક્યા છે. એ સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ માટે એક વર્કફોર્સ તરીકે ખૂબ જરૂરી છે. ઘણા બધા બિઝનેસ એન્ટરપ્રિન્યોર પણ આમાં બની શકે છે. એની અંદર ન્યુટ્રિશનલ પ્લાનર તરીકે એક આખી ટીમનો બિઝનેસ લઈ શકાય છે. નવા ઇક્વિપમેન્ટ, નવી ટેકનોલોજી સાથે બનાવી નવા ગુડ્સ અથવા આજે જે મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે એની અંદર જે જરૂરિયાતો છે એ પ્રમાણે એના વર્કર છે એ વર્કરને ટ્રેન કરી શકાય. સ્પોર્ટ્સ એપરલ્સ પણ ની ખૂબ મોટી ડિમાન્ડ હોય છે. આ બધા એરિયા અનટેપ છે જે મોટાભાગે ખેલાડીઓ રમત પછી પોતપોતાના ક્ષેત્રમાં એ કન્ટ્રીબ્યુટ કરી શકે, પોતાના બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, પોતે એક એન્ટરપ્રેન્યોર બને, એ જોબ ગિવર બને, જોબ સીકર નહીં. હાથ લાંબા કરીને મને નોકરી આપો એમ નહીં, પણ પોતે જ એમ્પાવર થઈ અને પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના રસના વિષયો પ્રમાણે
પોતે ઈચ્છે એ પ્રમાણે પોતાના એરિયામાં આગળ વધી શકે. એટલે આ બધી બાબતો આપણી સમક્ષ મેં મૂકી છે. હવે કોઈ આ બાબતે ક્વેશ્ચન્સ હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ છીએ. અને અત્યાર સુધી જે આપણે ડિસ્કસ કરી એ ડિસ્કશનમાં NEP 2020માં જે નવા પ્રકલ્પો છે એની અંદર જે મેં ચર્ચા કરી, ફ્લેક્સિબલ લર્નિંગ પ્રોગ્રામ્સ, એડ ઓન ક્રેડિટ, કેપ્સ્યુલ કોર્સિસ, એને કારણે વ્યક્તિ પોતે પોતાનું એસેસમેન્ટ, પોતાનું લર્નિંગ, પોતાનું ડેવલપમેન્ટ, એને જે કોઈક ક્વેરીઝ હશે, જેની પાસે શીખવાનું હશે, આ ઓપન સોર્સ ઓફ લર્નિંગ થઈ ગયું છે. એટલે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઓનલાઈન, ઓફલાઈન, ઇન પર્સન એ એજ્યુકેશન લઈ શકશે. એનાથી જે ફાયદા થવાના છે એ ફાયદા આજે એથ્લીટની જે સમસ્યાઓ છે, એથ્લીટ જ્યારે પોતે ફિલ્ડમાં લગભગ 12 કલાકની આસપાસ દિવસના કાઢતો હોય, એમાં અમુક કલાક એને રિકવરીના કાઢવા પડે, અમુક કલાક એની ટ્રીટમેન્ટમાં, એને રિહેબમાં કાઢવા પડે, અને અમુક કલાક એના પ્રિપરેશનમાં કાઢવા પડે. આ બધા સમયમાંથી પોતાના પ્રોફેશનલ ગ્રોથ માટે, પોતાના લર્નિંગ માટે, પોતાના પ્રોફેશનલ કોમ્પિટન્સ માટે આ ક્ષેત્રમાં પાછો આવી શકે એ પ્રકારનું પ્રાવધાન NEP 2020માં છે. અને જેટલી પણ ભારતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટીઝ છે એ સ્પોર્ટ્સ યુનિવર્સિટીમાં NEP 2020નો સદુપયોગ થશે. જેટલી પણ યુનિવર્સિટીઓ છે એ કોઈ પણ ક્ષેત્રની યુનિવર્સિટી હોય, કોઈ પણ કોલેજ હોય, કોઈ પણ શાળા હોય, એ શાળાએ ફરજિયાત પ્રમાણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે એપ્રોચેબલ બનવું પડશે, એવી સુવિધા ઊભી કરવી પડશે, અથવા નિયર બાય સુવિધા હોય એનો લાભ લેવો પડશે. તો જ NEP 2020માં એ પોતે પોતાની જાતને સક્ષમ કરી પોતાનું અસ્તિત્વ ટકાવી શકશે. કારણ કે ફક્ત વિદ્યાર્થી માટે, ફક્ત શિક્ષકો માટે NEP 2020ના રેગ્યુલેશન નથી, એ ઇન્સ્ટિટ્યુશન માટે પણ છે. ઇન્સ્ટિટ્યુશન હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે કમિટેડ હોય તો જ એ ઇન્સ્ટિટ્યુશન સસ્ટેનેબલ રહેશે. એટલે સસ્ટેનેબિલિટી માટે પણ દરેક ઇન્સ્ટિટ્યુશને આ પ્રકારના પ્રકલ્પો, આ પ્રકારના આયોજનો ગોઠવવા પડશે. ભારતની પોતાની સમસ્યાઓ છે, ભારતનું પોતાનું આયુર્વેદ વિજ્ઞાન છે, ભારતનું પોતાનું યોગ વિજ્ઞાન છે, આ બધા પ્રકલ્પો છે, આ બધા વિજ્ઞાનો છે, આપણા વેદ પુરાણો છે, એ લોકો સુધી પહોંચે એના માટે પોતાની ભાષામાં પોતાની જરૂરિયાતોને સંતોષવા, પોતાના બાળકોને તૈયાર કરી અને પોતાની સમસ્યાનો હલ શોધવાનો જો કોઈક વિકલ્પ આપણી પાસે હોય તો એ NEP 2020 છે, એવું મારું સ્પષ્ટ માનવું છે. આમાં ચેલેન્જીસ છે, સામે ઓપોર્ચ્યુનિટી ખૂબ મોટી છે, અને નવી આશાઓ પણ જોડાયેલી છે. વિદ્યાર્થી ફિક્સ ભાણું નહીં, પોતાના ફ્રીડમ પ્રમાણે, પોતાના રસના વિષયો પ્રમાણે, પોતાની અભિયોગ્યતા પ્રમાણે એ પોતે નક્કી કરશે કે એને શું ભણવું અને કયા ક્ષેત્રમાં જવું છે. આજે 80% યુથ, આજે આપણું આમ યંગિસ્તાન કહેવાઈએ છીએ આપણે, આપણું યુથ બહુ મોટું છે. વિશ્વના બીજા દેશોની સાથે જો કમ્પેર કરીએ તો આપણું યુથ ખૂબ શક્તિશાળી છે. એને વધારે એમ્પાવર કરવા હોય તો NEP 2020 ફ્લેક્સી લર્નિંગ પ્રોગ્રામના માધ્યમથી, વેલ્યુ એજ્યુકેશનના માધ્યમથી ભારતની જરૂરિયાતો સમજી જાણી પોતાના દેશને મજબૂત કરી શકે એના માટે એ પોતે જાગૃત થશે, એક્ટિવલી ઇન્વોલ્વ થશે. એનું એક્ટિવ પાર્ટિસિપેશન ભારતને જ પુનઃ જ્ઞાનના સ્વરૂપે મળશે અને આપણું યુથ એમ્પાવર થશે. એટલે ભારત, આપણો દેશ પણ એમ્પાવર થશે અને વિશ્વગુરુ બની શકશે. ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબનું જે ની સંકલ્પના હતી કે મારો યુવાન, મારો બાળક મેદાન પર આવીને અડધો કલાક પરસો વહાવે, ભારતની માટીમાં પોતાના શરીરને રગદોળે અને માટીની સુવાસ લઈ ધરતી માના ઉપકારને, એ ઉપકારનું મૂલ્ય ચૂકવે. કારણ કે પ્રત્યેક માતાના ઉપકારને ચૂકવવાની, એનું ઋણ અદા કરવાની દરેક યુવાનની ફરજ છે. NEP 2020 એ ભારતીયપણું સાથે, ભારતીયતા સાથે, ભારતીય જ્ઞાન અને આપણી વિદ્યાઓ સાથે સ્પોર્ટ્સ અને યુથ એમ્પાવરમેન્ટ આ બંનેની અંદર ખૂબ જ આગળ વધી શકે એમ છે. અને NEP 2020
એમાં પૂર્ણ સહયોગ આપશે. જરૂર ફક્ત દરેક યુવાન, દરેક શિક્ષક, દરેક વિદ્યાર્થી, દરેક બાળક, દરેક પેરેન્ટ્સ એને સમજે અને એની અંદર પોતાના બાળકોને સક્ષમ કરવાથી આપણો દેશ સક્ષમ બનશે. દેશ સક્ષમ બનશે તો આપણે વિશ્વને વિશ્વગુરુ તરીકે પ્રસ્થાપિત થઈ વૈશ્વિક શાંતિ માટે આપણે પ્રયત્નશીલ રહીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મને નોટ. આપે ખૂબ સોપાનબદ્ધ ક્રમશઃ વન બાય વન તમામ બાબતોને આવરી લીધી. આપનો કેસીજી અને વિભાગ વતી હું આભાર માનું છું. અંતે આપણે એમ પણ કહ્યું, એક નરેન્દ્ર જેને આપણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખીએ છીએ, એમણે કહ્યું હતું કે ભગવદ્ ગીતા વાંચતા પહેલા વિદ્યાર્થીને ફૂટબોલના મેદાનમાં લઈ જાઓ. એમ આપણા માનનીય નરેન્દ્રભાઈ, બીજા નરેન્દ્રભાઈએ પણ એમ કહ્યું કે ધરતી માતાને પ્રણામ કરે, એના પર થોડો પસીનો પાડે, એની સાથેનો એનો આત્મીયતાનો નાતો જોડાય, તો આપણો ખેલ જગતનો વિદ્યાર્થી વૈશ્વિક બનશે, એન્સાઇક્લોપીડિયા બનશે, બહુરંગી બનશે અને એ સર્વાંગી વિકાસ સાધી શકશે. આપના વ્યાખ્યાન બદલ આપનો હૃદયપૂર્વક આભાર માની વિરમું છું. કોઈને કોઈ પ્રશ્ન હોય તો હજુ એકાદ મિનિટ પૂછવા આગ્રહપૂર્વક વિનંતી છે. અન્યથા સમયને ધ્યાનમાં લેતા અને સાતત્યપૂર્ણ અન્ય વેબિનારો હોવાને કારણે આપણે આ વેબિનારને અહીંયા સંપન્ન કીપી. Can any student after studying for 1 year in particular branch and corresponding credits are stored in ABC can take admission say after 1 year in another branch? Yeah, absolutely. NEP gives a provision. He can exit anytime and he can enter anytime as per his convenience. Okay, sir. Sir, one last question. Yep. ગામડાના વાલી લગભગ અંગ્રેજી ભાષાથી અજાણ છે, તો આ કેવી રીતે સમજાવી શકાશે? NEP 2020 માં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આપણી ભારતીય ભાષા પર જ પ્રભુત્વ આપી શાળાકીય શિક્ષણ આપવામાં આવશે. એટલે આપણી ભાષામાં જ જો તમામ સ્પોર્ટ્સથી માંડીને તમામ વિજ્ઞાનો આપણી ભાષામાં શીખવાડવામાં આવે એ પ્રાવધાન આપણી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. એટલે આપણે આપણી ભાષા પર ગર્વ લેવાનો છે. એ ગામડાના વાલીનો વિનંતીપૂર્વક અને બહુ ભાવપૂર્વક કહીશ કે આપના વિચારો સાથે જ સંમત થઈને ભારત સરકારે આપની વાણીને વાચા આપી છે અને NEP 2020 એટલા માટે જ લાવ્યા છે. એટલે આપણી ભારતીય ભાષા, લોકલ લેંગ્વેજ, કોઈ પણ રાષ્ટ્ર, કોઈ પણ રાજ્ય એ પોતાની ભાષા, પોતાના બાળકોની મૌલિકતા એની ભાષામાં જ આવે છે, એની માતૃભાષામાં આવે છે. એટલે માતૃભાષામાં જ શિક્ષણ આપવું એવું સ્પષ્ટ ઉલ્લેખ છે. એટલે એ ગ્રેજ્યુએશનથી લઈને PhD સુધી, સંશોધન સુધી માતૃભાષામાં પોતાનું સંશોધન કાર્ય કરી શકે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલે વાલીશ્રી ખૂબ જાગૃત છે, એમને અભિનંદન આપું છું કે ભાષા પર એમનો જે ભાવ છે એ ભાવ આવો જ જાળવી રાખશો, પોતાના બાળકોને પોતાની ભાષાથી અવગત કરાવશો. સરનો પુનઃ આભાર માનીને આપણે આ વેબિનારને અહીંયા સંપન્ન જાહેર કરીએ છીએ. સર, આપનો પુનઃ હૃદયપૂર્વક આભાર. સૌ મિત્રો જોડાયા અને પ્રશ્નોત્તરી કરી એ બદલ આપનો પણ આભાર. પુનઃ સૌનો ધન્યવાદ અને આભાર માની વિરમીએ છીએ.